उठाओ फोन और बना दो अपनी बेस्ट टीम अपने स्किल पे @skill fantasy, लिंक इन द डिस्क्रिप्शन। લોકસભા 2024નું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। ભરૂચ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। એક તરફ ભારતીય આદિવાસી પાર્ટી અને AIMIMની એન્ટ્રીની વાતો ચાલી રહી છે, તો સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ઈસુદાન ગઢવીએ પ્રચાર દરમિયાન ભરૂચમાં આવતી નવી પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા। મિત્રો, ડેડિયાપાડાના જ્યાં વિસ્તારોમાં ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે, પરંતુ જ્યારે અમે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડીને ગામ સ્વાગત કરે છે। એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે। અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સિમ્પથી છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે। ચેતરભાઈ વસાવા એક ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે, સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા, એમનો પરિવાર જેલમાં ગયું, એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે। ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું, ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે। પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે, જે ચેતરભાઈને ચાહે છે, એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે। લોકોને બીક છે કે ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે, બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે, એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે। બીજું, 30 વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી। મેં ગામડા ફરીએ છીએ, લોકોમાં ખૂબ રોષ છે। 30 વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત, ડૉક્ટર, એન્જિનિયર હોત, પણ એ ન બની શક્યા। બીજું કે ગ્રાન્ટની ફાળવણીમાં પણ મોટા ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી, ગ્રાન્ટ પણ પૂરી ફળવાઈ હોય એવું લાગતું નથી। સાંસદની ટર્મમાં 25 કરોડની ગ્રાન્ટ મળતી હોય છે, એટલે આને લઈને સમાજમાં રોષ છે। અને ચેતરભાઈ વસાવાને લઈને એક નાગરિક છે એને એક ચિંતા છે। તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતા દર વખતે 30 વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ, જેનાથી આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો, સંસદમાં અવાજ નથી ઉઠ્યો। તો ચેતરભાઈ વસાવાને લઈને ખૂબ પ્રેમ છે, લાગણી છે, પણ લોકોમાં એક ડર પણ છે કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે, એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। જય હિન્દ, જય ભારત। ચેતર વસાવાની જંગ હવે મનસુખ વસાવા, છોટુ વસાવા અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે જોવા મળી શકે છે। આમ આદમી પાર્ટી આ બાબતે ચિંતિત છે। જોવું રહ્યું ભરૂચની જનતા શું નિર્ણય લે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।